નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ 51માં રાણી દુર્ગાવતીજી રમોત્સવમાં ઝળહળી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 51મો રાણી દુર્ગાવતીજી રમોત્સવ યોજાયો, જેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 21થી 24 જાન્યુઆરી એમ 4 દિવસ માટે આ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં યુનિવર્સિટી વિસ્તારની કુલ 134 કોલેજોના 1812 વિદ્યાર્થીઓએ ભાગીદારી નોંધાવી હતી, જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના આચાર્ય ડોક્ટર GR પરમારના માર્ગદર્શન હેઠળ 26 વિદ્યાર્થીઓએ પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના 51માં રાણી દુર્ગાવતીજી રમોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં લાંબી કૂદ સ્પર્ધામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની ગામિત ઋત્વિકાબેન દિનેશભાઈએ ટ્રિપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ અને લાંબી કૂદમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને કોલેજની એક સદા વિશ્વસનીય સ્ટાર ખેલાડી તરીકેનો વારસો ચાલુ રાખ્યો. તેમજ તૌફિક પઠાણે પણ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીતીને કોલેજનું ગૌરવ અને સિદ્ધિમાં વધારો કર્યો. ખેલકૂદ ધારાના અધ્યક્ષ નિખિલ તમંચે અને ઉપાધ્યક્ષ ડોક્ટર મોનિકા શાહે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા. સમગ્ર કોલેજ પરિવારે સહયોગી બની વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.